નમસ્કાર શિક્ષક મિત્રો, કર્મયોગી પોર્ટલ પર કેવી રીતે લોગિન કરવું અને કેવી રીતે આપણો પ્રોફાઇલ ફોટો અપડેટ કરવો એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે જોઈશું. સૌપ્રથમ ક્રોમમાં જઈને આપણે કર્મયોગી સ્પેસ રાખીને gujarat.government.in નામની વેબસાઇટને ઓપન કરવાની છે. તમે જુઓ, જેવી વેબસાઇટ ઓપન કરીશું એટલે આપણા જોડે એક આ પેજ તૈયાર હશે, જેમાં આપણો HRPN નંબર અને પાસવર્ડ માંગ્યો છે. હવે કર્મયોગી પોર્ટલ પર આપણું લોગિન શિક્ષકોનું થઈ ગયું છે, માટે દરેકને મેસેજ આવી ગયો હશે અને એ મેસેજમાં તમારો HRPN નંબર હશે અને પાસવર્ડ પણ હશે. તો એ HRPN નંબર પ્રથમ આપણે નાખવાનો છે. જેમ કે મેં મારો HRPN નંબર અને મારો પાસવર્ડ નાખી દીધો છે. ત્યારબાદ કેપ્ચા ભરીશું અને તમે જો નીચે ઓપ્શન આપેલા છે કે OTP અને TOTP. તો આપણે OTP સિલેક્ટ કરવાનું છે, જેથી આપણે જે નંબર હશે આપણો મોબાઈલ નંબર એના પર આપણો OTP આવશે. સેન્ડ OTP કરીશું. જો એ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે અને મારા નંબર પર OTP પણ આવી ગયો છે. અહીંયા આપણે OTP નાખીશું. મેં મારો OTP નાખી દીધો છે. હવે લોગિન કરીશું. જો અહીંયા મારું લોગિન થઈ ગયું છે. કર્મયોગી ગુજરાત સરકાર લખેલું આવી ગયું છે ને. અહીંયા એનાઉન્સમેન્ટની ડિટેલ આપેલી છે, જે આપણે જોઈને પછી એને અહીંયા ચોકડી કરીશું એટલે જતી રહેશે. ત્યારબાદ જોઈ શકો આપણી પ્રોફાઇલ અહીંયા ખુલી ગઈ છે. હવે સૌપ્રથમ તમારે તમારો પ્રોફાઇલ પિક્ચર અહીંયા અપડેટ કરી દેવાનું છે. તો એટલે કે કેમેરા પર ક્લિક કરીશું. જેમ કે મારો ફોટો મેં લઈ લીધો છે અને હવે હું અપડેટ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરું છું, તો મારો ફોટો અહીં અપડેટ થઈ ગયો છે. બરાબર. તો આ રીતે આપણે આપણો ફોટો અપડેટ કરી દેવાનો છે. બાકીની જે ડિટેલ છે એમાં આપણે હાલ કશું કરવાનું નથી. આગળથી નવો કોઈ મેસેજ મળે ત્યારે આપણે એનું આગળ અપડેટ કરીશું. હવે જ્યારે તમે સૌપ્રથમ આના પર લોગિન કરશો ત્યારે તમને તમારો પાસવર્ડ અપડેટ કરવાનું પણ પૂછશે. તો તમારો જૂનો પાસવર્ડ જેના પર જે તમારા મેસેજમાં આવે છે એ પાસવર્ડ પહેલાં નાખશો અને ત્યારબાદ તમારો નવો પાસવર્ડ નાખીને તમે પાસવર્ડ પણ ચેન્જ કરી શકો છો. તો બસ આજ માટે આટલું જ. નવા વિડીયો સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. નમસ્કાર.